નમસ્કાર મિત્રો, આજે સત્ય ઘટના અને સત્ય પ્રસંગની વાત કરવી છે. 1950-55ના દાયકાની વાત છે. મુંબઈની સંતો વડતાલથી મુંબઈ બોરીવલીમાં પધાર્યા ત્યારે ધીમે ધીમે ઉત્તરાયણનો સમય આવી ગયો. એટલે ઉત્તરાયણના દિવસે આપણે જોડે માગવાનો નિયમ છે મહારાજનો. એટલે સંતો બધા જોડે માગવા માટે નીકળી ગયા સવારે ઉત્તરાયણને દિવસે. એટલે જેમ જોડે માગતા જાય છે એમ એક ઘરે જય સચ્ચિદાનંદ પ્રભુ, પણ કોઈ અવાજ ન દીધો. બીજી વાર બોલ્યા સચ્ચિદાનંદ પ્રભુ, પણ અવાજ ન આવ્યો. સંતો કહે કે હવે આપણે આગળ ચાલીએ, પછી આ ઘર લઈ લઈશું. એટલે ત્યાં સાયકલ લઈને ભાઈ આવ્યા, કરમસિંહભાઈ એમનું નામ હતું. કરમસિંહભાઈ ઊભા રહ્યો સંતો. એટલે સંતોને બોલાવ્યા. એ કે આજે અમારે ઉત્તરાયણ છે, એટલે ભગવાનના નિયમ અનુસાર અમે આજે જોડે માગવા નીકળ્યા છીએ. તો પૂછે છે શું જોવે સંતો કહે કે અમારાથી મગાય નહીં, તમે જે આપો તે અમે લઈ લઈશું. ત્યાં એમાં નાના સંત હતા, એ બોલી ગયા. એ કહે કે ચોખા તો ઘણા બધા આવ્યા છે, જો થોડીક દાળ હોય તો ખીચડીને એવું બની શકે એમ. એટલે કરમસિંહભાઈ સમજી ગયા કે દાળ જોવે. એટલે અંદર ગયા, પત્નીને કહે કે દાળ આપી દે. એટલે એને દાળનો ડબ્બો 500 ગ્રામ જેટલો હતો. હવે એમની પરિસ્થિતિ પણ સામાન્ય હતી, મિલમાં કામ કરે. એટલે દાળનો ડબ્બો સંતોની જોડેમાં ઠલવી દીધો. 500 ગ્રામ જેટલી દાળ હતી. પછી સંતોએ કીધું કે જાઓ, તમને આપ્યું, બસ એટલું બોલ્યા. આપણને એમ થાય કે સંતો પાસે શું હોય તે આપે, પણ એની પાસે જે છે એ આપણી કોઈ પાસે નથી. એમની પાસે ભગવાન છે, બધાને પૈસા દેનાર, ધન સંપત્તિ દેનાર, એ ભગવાન છે, એ એમની પાસે છે. એટલે જાવ આપ્યું એમ કીધું. પછી કરમસિંહને પૂછે કે કોઈ સંતાન? એ કે સંતો મારે 12 વર્ષ થયા, હજી કોઈ સંતાન નથી. એટલે સંતોએ તુલસીનું પાન તોડ્યું અને કરમસિંહને હાથમાં આપ્યું, આ મુઠ્ઠી વાળી, કે જાઓ તમારે દીકરો થશે, એમનું નામ તુલસી રાખજો. હવે કરમસિંહભાઈને મિલમાં કામ કરે અને નાઇટ ડ્યુટી, એટલે સાંજે જવાનું મિલમાં. એ તો મિલમાં કામે લાગી ગયા. ધીરે ધીરે સમય શું બદલાવા લાગ્યો. હવે મિલમાં જાય એટલે ત્યાં કામ કરે. એક દિવસ શેઠ આવ્યા ઓડિટમાં, ચેક કરવા માટે. ચોપડા ચેક કર્યા, બધું ચેક કરે ઓફિસમાં આવીને શેઠ. એટલે આ કરમસિંહ પાસે ગયા. શેઠ ખંભા ઉપર હાથ મૂક્યો આમ. એટલે કરમસિંહ તો ખુશ થઈ ગયા. શેઠ પહેલી વાર જોયા શેઠને, કારણ કે ફોટામાં જોયેલા પણ પ્રત્યક્ષ નહીં જોયેલા. એટલે ખુશ થઈ ગયા કરમસિંહ. પછી શેઠ ઓફિસમાં ગયા, કરમસિંહને બોલાવ્યો ઓફિસમાં. પછી બધી વાત કરે છે. એ કહે કે તારું કામ બહુ સારું છે અને પ્રમાણિકતાથી કામ કરે છે તું, નીતિ નિયમ અનુસાર. એટલે શેઠે કીધું કે કાલથી તું આ ડિપાર્ટમેન્ટનો મેનેજર, અને આ તારી નીચે આ બધા 600 કારીગરો કામ કરશે.
હવે શેઠ નાના હુના નહોતા, 13 કંપની ચાલતી એમને, કાપડ મિલ, અને એક એક મિલમાં 5-5, 6-6 હજાર માણસો કામ કરે. આવા શેઠ મોટા. કરમસિંહને કીધું કે કાલથી તું મેનેજર અને આ ગાડીની ચાવી અને આ બધું તારે સંભાળવાનું. કરમસિંહ ખુશ થઈ ગયા. આવે કંપની. ધીરે ધીરે સમય શું પલટો મારવાનો થયો. એટલે શેઠ આવ્યા બીજી વાર. શેઠ કે કરમસિંહ, મારે તારી ઘેરે આવવું છે. કરમસિંહ કે શેઠ રહેવા દ્યો મારે ઘેરે, કારણ કે હું સાલીમાં રહું છું, ત્યાં તમને નહીં ફાવે, ગમશે પણ નહીં. શેઠ કે નહીં, મારે તારી ઘેરે જ આવવું છે. કરમસિંહ કે વાંધો નહીં શેઠ, આવો. એટલે શેઠ ગાડી લઈ અને ઘેરે આવ્યા. એ કહે કે ચાલ ગાડીમાં બેસી જા. પત્નીને બેહાડી દીધી, છોકરાને પાછલી સીટમાં બેસી ગયા ત્રણેય. કરમસિંહને સમજાણું નહીં કે આ શું કરશે, ક્યાં લઈ જા હે. શેઠ કહે કે કાંઈ નહીં, ચાલો તમે બેસી જાઓ, શું થવાનું છે. એમ શેઠ ગાડી ચલાવતા ગયા અને આગળ પાર્લામાં તેમનો મોટો બંગલો 5 એકરની અંદર. અને પત્નીને શેઠે કહી રાખ્યો છે ઘેરે, એટલે ડીશ તૈયાર રાખી, અબીલ ગુલાલ, કંકુ, ચોખા. અને શેઠ ઘેરે લઈ ગયા ત્રણેયને. અને પત્નીએ તિલક ચાંદલો કર્યો ચોખાથી અને વધામણા કર્યા. પછી અંદર બેઠા ઘરમાં. એ તો ખુશ થઈ ગયા, કવડો મોટો બંગલો એમ, હવે આવું જોયેલું જ નહીં. પછી શેઠ કહે, કરમસિંહ, મારે કોઈ સંતાન નથી અને હું આ તને બધું આપું છું, દસ્તાવેજ કરાવી દઉં. અને કરમસિંહ દામજી એવું નામનો દસ્તાવેજ કરાવ્યો. અને શેઠ કહે કે હવે આપણે બે કંપનીમાં જાહું અને ઓડિટ કરશું બધી કંપનીમાં. એક કંપનીમાં તું જા, એકમાં હું જાઉં, એવી રીતના. અને બધું એને સોંપી દીધું. ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે કે આ ભગવાનના આશીર્વાદ અને આવા સંતોના આશીર્વાદથી શું ન થાય. એટલે ધીમે ધીમે શેઠની ત્યારે ઉંમર 70 વર્ષની. પછી એ 65 વર્ષ જીવ્યા. પછી ધામમાં પધાર્યા. અને કરમસિંહ દામજી હજી પણ ઓળખાય છે. એ વખતમાં 7 ધનવાનોમાં એમનો નંબર. એટલે આ સત્ય ઘટના, સત્ય પ્રસંગ. અને ખુદા દેતા હૈ તો સપડ ફાડ કે દેતા હૈ. આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે હું સંતોના આશીર્વાદથી શું ન થાય. પ્રસંગ ઉપર સાંભળીએ તો પણ આનંદ થઈ જાય એવો પ્રસંગ. જય સ્વામિનારાયણ.